નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત એમાં ચેપ્ટર 7માં આજે શરૂઆત કરીએ સ્વાધ્યાય 7.2. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.2માં દાખલા નંબર 1 જોઈએ તો સંખ્યા રેખા દોરો અને તેના પર નીચેના બિંદુઓ દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે અપૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવવાની છે. તેમાં જોઈએ તો 1/2, 1/4, 3/4 અને 4/4. હવે આ સંખ્યાઓને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની છે. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ તમે અગાઉના ધોરણોમાં પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ વગેરે સંખ્યાઓને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય તે શીખી ગયા. આજે જોઈએ અપૂર્ણાંક સંખ્યાઓને આપણે સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવીશું. તો જે તે આપણને સંખ્યાઓ આપી છે બધાનો છેદ જોઈશું તો શું છે, સરખો છે એટલે કે 4 છે, પરંતુ 1/2 કંઈક અલગ પડે છે. તો 1/2ને આપણે છેદ 4 કરવો હોય તો 2 વડે બંને બાજુ ગુણી નાખીએ એટલે કે 2/4 લખી શકાશે. 1/2ની જગ્યાએ આપણે 2/4 લખી શકીએ છીએ. બંને સમ અપૂર્ણાંકો છે તેમ કહી શકાય. તો હવે 0થી લઈને 1ની વચ્ચે 4 સરખા ભાગ પાડીએ. 0થી લઈને 1ના 4 સરખા ભાગ પાડીએ તો પહેલો ભાગ આવશે 1/4. પહેલો ભાગ આવશે વિદ્યાર્થી મિત્રો 1/4 આવશે. ત્યારબાદ બીજો ભાગ એટલે કે 2/4, જેને 1/2 પણ કહેવાય છે. ત્યારબાદ ત્રીજો ભાગ 3/4 અને ચોથો ભાગ એટલે કે 4/4 બરાબર 1 પણ લખી શકાય છે. આમ 0થી લઈને 1ની વચ્ચે 1/4, 2/4, 3/4 અને 4/4 એટલે કે 1. આમ 0થી 1ના 4 સરખા ભાગ કરીને આપણે જે તે સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવી શક્યા અને નામ આપી શકાય છે. પ્રથમ બિંદુ હતું આપણું 2/4 એટલે કે 1/2. આને નામ આપી દઈએ A. પ્રથમ બિંદુ જે દર્શાવવાનું હતું તેને નામ આપી દઈએ A. બીજું બિંદુ દર્શાવવાનું હતું 1/4, એને નામ આપી દઈએ B. ત્રીજું બિંદુ હતું 3/4, એને નામ આપી દઈએ C. અને ચોથું બિંદુ એટલે કે 4/4 જેને 1 પણ કહી શકાય છે એને નામ આપી દઈએ D. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો નંબર B, તો એમાં 1/8, 2/8, એ રીતે 3/8 અને 7/8. આ દરેકમાં જોઈએ તો છેદ સરખો એટલે કે 8 છે. તો એમાં પણ 0થી 1ના આપણે 8 સરખા ભાગ કરીશું એટલે કે 0. ત્યારબાદ પહેલો ભાગ એટલે કે 1/8, દરેક એક સરખા ભાગ કરવાના છે. 1/8 બીજો ભાગ આવશે એટલે કે 2/8, ત્રીજો ભાગ 3/8, ચોથો ભાગ એટલે કે 4/8, પાંચમો ભાગ એટલે કે 5/8, છઠ્ઠો ભાગ એ જ રીતે સાતમો ભાગ અને આઠમો ભાગ એટલે કે 8/8 બરાબર 1 પણ લખી શકાય છે. આમ 0થી 1ના 8 સરખા ભાગ, છેદ જેટલો હતો 8, આમ 8 સરખા ભાગ કરીને આપણે જે તે સંખ્યાને દર્શાવી શક્યા. જોઈએ 1/8 એ આપણું બિંદુ A છે. એ જ રીતે 2/8 એને નામ આપી દઈએ બિંદુ B. 3/8 જેને પણ આપણે સંખ્યા રેખા પર દર્શાવવાના હતા તેને આપી દઈએ C. અને આ દરેક સંખ્યાઓને ત્યારબાદ જોઈએ ચોથી સંખ્યા કઈ દર્શાવવાની હતી, 7/8, તેને નામ આપી દઈએ બિંદુ D. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જોઈએ દાખલા નંબર C, તો એમાં પણ તમે છેદ જોશો તો કેટલો છે, 5 છે. એટલે કે 0થી 1ના 5 સરખા ભાગ કરીએ. સૌપ્રથમ પહેલો ભાગ આવશે 1/5, 2/5, 3/5, 4/5 અને 5/5 એટલે વિદ્યાર્થી મિત્રો થશે બરાબર 1. પરંતુ આપણે અહીંયા જોઈએ
તો એક બિંદુ એવું છે એટલે કે 8 પંચમાંશ એ બિંદુ એવું છે કે જે એકની ઉપરનો ભાગ થશે, એટલે કે એક પછી શું આવશે? 5 પંચમાંશ પછી 6 પંચમાંશ, 7 પંચમાંશ, 8 પંચમાંશ, 9 પંચમાંશ, એક સરખા ભાગ કરવાના છે 9 પંચમાંશ અને 10 પંચમાંશ. એટલે શું થશે? 10/5 એટલે બરાબર 2 પણ લખી શકાશે. 5 દુ 10 એટલે તે પૂર્ણ સંખ્યા બને છે, એટલે કે જવાબ આવશે 2. આમ જે તે સંખ્યાઓ આપણે દર્શાવવાની હતી તે મળી ગઈ છે. બિંદુને નામ આપી દઈએ. 2 પંચમાંશ એટલે A, 3 પંચમાંશ તેને નામ આપી દઈએ B, 8 પંચમાંશ એટલે કે એકની ઉપરનો ભાગ છે એટલે 8 પંચમાંશ તેને નામ આપી દઈએ બિંદુ C અને 4 પંચમાંશ તેને નામ આપી દઈએ બિંદુ D. વિદ્યાર્થી મિત્રો, આ રીતે છેદના આધારે આપણે એક સરખા ભાગ કરીને જે તે અપૂર્ણાંકોને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2માં જોઈએ તો આપેલ મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવો. અપૂર્ણાંકો આપ્યા છે તેને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે. હવે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે સૌપ્રથમ તેનું સૂત્ર જોઈ લઈએ. ભાગફળ, ત્યારબાદ શું આપેલું છે? શેષ ભાગ્યા ભાજક. કઈ રીતે એક દાખલામાં સમજીએ તો 20/3 તો ભાગાકાર કરવાનો છે. 20ને 3 વડે ભાગીએ તો શું થશે? કેટલાય ભાગ ચાલશે? અહીંયા તમે કહી શકો છો કે 6 તરી 18 ભાગ ચાલશે. 6 તરી 18. શેષ કેટલી વધે છે? 2 વધશે. માટે સૂત્રના આધારે ભાગફળ એટલે કે 6 અહીંયા આવશે. ત્યારબાદ શેષ એટલે કે 2 અને છેદમાં ભાજક એટલે કે આવશે 3. એટલે 20/3 ને કઈ રીતે લખી શકાશે? આ રીતે પણ તમે કહી શકો છો. 3નો ઘડિયો બોલવાનો વિદ્યાર્થી મિત્રો. સરળ રીત જોઈએ તો 3નો ઘડિયો બોલીએ અને 20થી નાની સંખ્યા આવી જોઈએ એટલે કે 3 છંગ 18. ચલો 3 છંગ 18 થઈ ગયા. 20 થવામાં કેટલા ખૂટે છે? 2 ખૂટે છે એટલે કે 2/3 જવાબ આ જ મળશે. એટલે કે 6 તરી 18 ને 2 20/3 આ તાળો મળી જશે. એ જ રીતે 11/5. ચલો છેદ તો 5 એઝ ઇટ ઇઝ રહેવાનો છે. 5નો ઘડિયો બોલવાનો. 11થી કિંમત વધી જવી જોઈએ નહીં. ચલો 5 દુ 10. 5 તરી 15 વધી જાય છે એટલે 5 દુ 10. ખૂટે છે કેટલા 11 થવામાં? 1. એટલે 5 દુ 10 ને 1 11/5 તેમ કહી શકાય. આ તેનું મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપ થશે. એ જ રીતે 7નો ઘડિયો. 7 દુ 14. 7 તરી 21 વધી જાય છે એટલે 7 દુ 14. ચલો 17 થવામાં કેટલા ખૂટે છે? 14 ને 3 17 એટલે 2 પૂર્ણાંક વાંચી શકાશે આને એમ 2.3 સત્માંશ. એ જ રીતે 28/5. 5નો ઘડિયો. 5 ચોક 20. હજુ 5 × 5 25 ભાગ ચાલી શકે તેમ છે. 5 × 5 25 અને ખૂટે છે કેટલા? 4. એટલે કે 5.4 પંચમાંશ આ તેનું ટૂંકું સ્વરૂપ થશે. એ જ રીતે નંબર E એમાં પણ છેદ એનો એ જ એટલે કે 6 તરી 18 અને ખૂટે છે કેટલા? 19 થવામાં 1 એટલે કે 3.1/6 તેમ કહી શકાશે. એ જ રીતે 35/9. 9નો ઘડિયો. એમાં 9 તરી 27 ભાગ ચાલશે અને 9 તરી 27. 35 થવામાં કેટલા ખૂટશે? 8 ખૂટશે એટલે કે 3.8/9 તેમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ રીતે કોઈ પણ અપૂર્ણાંકોને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવી શકાય છે. છેદ એનો એ જ રહેશે. છેદનો તમે ઘડિયો બોલો એટલે કે અથવા તો આ રીતે ભાગાકાર કરો તો શું થશે? ભાગફળ એ પૂર્ણાંકમાં આવશે અને
શેષ એ અંશમાં અને છેદમાં ભાજક, આ રીતે પણ તમે કરી શકો છો. એ રીતે જોઈએ દાખલા નંબર 3. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જોઈએ દાખલા નંબર 3. અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો. હવે આપણને દાખલા નંબર 3માં અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવવાના છે, એટલે કે મિશ્ર અપૂર્ણાંકમાં આપેલા છે તેને ફેરવવાના છે અશુદ્ધ અપૂર્ણાંકમાં. તો તેનું પણ સૂત્ર છે, પૂર્ણાંક જે આપેલો છે તેને છેદ વડે ગુણ્યા, હમણાં જ આપણે આગળ જોઈ ગયા તેવી જ પ્રોસેસ કરવાની છે. પૂર્ણાંકને અહીંયા મિશ્રમાં આપેલું છે તેને અશુદ્ધમાં ફેરવવાના છે, એટલે કે છેદને પૂર્ણાંક જોડે ગુણીને અંશ ઉમેરી દઈએ અને છેદ તો એનો એ જ, એટલે કે આ સૂત્રનો ઉપયોગ થશે. જોઈએ 7.3/4, તો તેને આપણે ફેરવીએ તો શું થશે? 7 ચોક 28. 28ને કેટલા થશે? 3 એડ થશે, એટલે 28ને 3 31/4. આ તેનું અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપ કહેવાય. એ જ રીતે નંબર બી, તો એમાં પણ 7 × 5 = 35. 35ને 6 છેદમાં 7, એટલે શું થશે? 35ને 6 41/7. આમ અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપ થશે. એ જ રીતે નંબર સીમાં પણ 6 દુ 12 ને 5 17, એટલે કે 17/6. આ અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપ થશે. એ જ રીતે 10.3/5, એને પણ 10 × 5 = 50 ને 3 53/5. આ રીતે લખી શકાય. એ જ રીતે જોઈએ 9.3/7, તો 3/7 કઈ રીતે લખાશે? 9 × 7 = 63, 63 ને 3, એટલે કે 66/7. એ જ રીતે 9 × 8 = 72, 72 ને 4, 72માં 4 ઉમેરીએ વિદ્યાર્થી મિત્રો એટલે થશે 76/9. આ રીતે કોઈ પણ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં પણ ફેરવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાય 7.2 પૂર્ણ થાય છે. તમારે સંખ્યા રેખા આ જ રીતે વ્યવસ્થિત પેન્સિલની મદદથી દોરવાની રહેશે. સ્વાધ્યાય 7.2 તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી લેવાનું રહેશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.3 જોઈશું અને સ્વાધ્યાય પોથીમાં તમારે સ્વાધ્યાય 7.2 પણ પૂર્ણ કરવાનું છે, જેની PDF મોકલીશ તે તમારે લખી લેવાનું રહેશે. થેન્ક યુ.